સરકારના આપણા જે કર્મચારીઓ છે એમને રાજ્ય સરકારે 1/1/16થી પગાર 7મા પગાર પંચ પ્રમાણે આપવાનો નિર્ણય કર્યો છે અને એની અમલવારી જે આપણે કરી છે એ 16/8/16થી કરી હતી। એટલે કે વિજયભાઈ રૂપાણીની નવી સરકાર આવ્યા પછી પ્રથમ જે નિર્ણય થયો એ પ્રમાણે રાજ્યના તમામ કર્મચારીઓને 7મા પગાર પંચની મંજૂરી આપણે કેબિનેટમાં વિજયભાઈ રૂપાણીની અમારી નવી સરકાર દ્વારા આપેલી। એટલે આ શિક્ષણ સાથે સંકળાયેલા ગ્રાન્ટેબલ સ્કૂલોના શિક્ષકો અને બિન શૈક્ષણિક કામ કરતા કર્મચારી અને શિક્ષક ભાઈ બહેનોને પણ આની અમલવારી 1/1/16થી અમલવારી કરી અને એનો લાભ આપવામાં આવશે। એટલે 1/1/16થી શરૂ કરી 1/8/17 સુધીનો જે સમયગાળો છે વચ્ચેનો, એમાં જે રકમ ચૂકવવા પાત્ર થશે એ જુદા જુદા તબક્કે 5 સરખા હપ્તાઓમાં કર્મચારીઓને અલગથી નિર્ણય કરી અને ચૂકવવામાં આવશે। એટલે એરિયર્સની રકમ અલગથી ચૂકવવામાં આવશે, 5 હપ્તા દ્વારા ચૂકવવામાં આવશે અને 1/8/17થી એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી તમામ નોન ગ્રાન્ટેબલ સ્કૂલોના શિક્ષકોનો અને કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે।